તો આગળ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ જોયો. એના આધારે એક આખો વર્ણપટની રચના જે હતી એના વિશે વાત કરી. તરંગ લંબાઈ છે, આવૃત્તિ છે, તરંગ સંખ્યા છે, પ્રકાશનો વેગ છે. તો આ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે તરંગ સ્વભાવ દર્શાવે છે એની વાત આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. હવે જેમ આપણે આગળ વાત કરી હતી એમ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તે કણ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એનો કણ સ્વભાવ. હવે ક્વેશ્ચન એવો થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ છે તો એ તો આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજો કે આ રીતે તે તરંગ સ્વભાવ દર્શાવે છે, પરંતુ એ કણ સ્વભાવ દર્શાવે છે આવું કોના આધારે કહી શકાય? આ ક્યારે ખબર પડી કે એ કણ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે? તો એના માટે જે સૌથી સરળ રજૂઆત હતી એ હતી પ્લાન્ક. બરાબર, એનો પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. ક્વોન્ટમ મિકેનિક્સ આખું એક યંત્રશાસ્ત્ર છે, આખી એક બ્રાન્ચ જ અલગ છે. બરાબર, એને કહેવાય ક્વોન્ટમ મિકેનિક્સ. પરંતુ આપણે એનો એટલો બધો અહીંયા ડીપમાં અભ્યાસ કરવાનો નથી. આપણે ફક્ત ઉપર છેલ્લી માહિતી કે પ્લાન્કે શું વાત કરી હતી, બરાબર, એના કઈ રીતની રચના હતી પ્લાન્કના જે સિદ્ધાંત હતો ક્વોન્ટમ સિદ્ધાંત એના આધારે, તો એ આપણે અહીંયા જોવાનું છે. તો વિવર્તન અને વ્યતિકરણ એવી કેટલીક પ્રાયોગિક ઘટનાઓ છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય. કે આ બે ઘટનાઓ એવી હતી, વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન એટલે શું? તો કે કિરણને કોઈ આડું ઓબ્સ્ટેકલ આવે, ઓબ્સ્ટેકલ એટલે નડતર, તો એ કિરણ ત્યાંથી કેવું થાય? વાંકું વળે. બરાબર, અથવા તો તે પોતાના મૂળ થી વિચલિત થાય, મૂળ માર્ગથી. તો આ ઘટનાને કહેવાય વિવર્તન. વ્યતિકરણ છે એટલે કે બે જુદી જુદી આવૃત્તિવાળા અથવા તો સરખી આવૃત્તિવાળા બે તરંગો મિશ્ર થાય, ભેગા થાય અને જે એક આખું તરંગ બને એને કહેવાય વ્યતિકરણ. તો આપણે આનો વિશે ડીપમાં નથી જોવાનું, પણ વિવર્તન અને વ્યતિકરણ આ બે એવી ઘટનાઓ હતી જે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ દર્શાવે. કે તરંગ હોય તો એનું વિવર્તન થાય, એનું વ્યતિકરણ થાય. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું વ્યતિકરણ અને વિવર્તન થાય છે, માટે એ તેનો કયો સ્વભાવ દર્શાવે? તો કે તરંગ સ્વભાવ. તો આ બે ઘટનાઓ યાદ રાખજો ખાસ, વિવર્તન અને વ્યતિકરણ. એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ દર્શાવતું હતું, પણ આપણે જોવાનો છે કણ સ્વભાવ. તો એવી કઈ ઘટનાઓ હતી જે આ તરંગ સ્વભાવથી સમજાવી શકાતી નહોતી અને છતાં વિદ્યુત ચુંબકીય વિકિરણ દર્શાવતું હતું? તો એ તમને થોડી ત્યાં વાત કરેલી છે કે જે ક્લાસિકલ ફિઝિક્સ હતું, ચિરસમ્મત ભૌતિક વિજ્ઞાન, બરાબર, એનાથી ને એ વસ્તુ સમજાવી શકાતી નહોતી. તો એના માટે એક અલગ જ આખું નવો સિદ્ધાંત આવ્યું, એને કહેવાય છે ક્વોન્ટમ મિકેનિક્સ અથવા તો ક્વોન્ટમ શાસ્ત્ર. તો એની એક આખી રચના થઈ. તો આપણે એના ખાલી જે અભિધારણાઓ છે, જે મુખ્ય મુદ્દા છે એના વિશે જોવાનું છે. પહેલો છે કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. હવે કાળો પદાર્થ એટલે શું? અહીંયા તમને સાઈડમાં ગરમ પદાર્થ પણ આપેલું છે, પરંતુ મૂળ નામ જે છે કાળો પદાર્થ, બ્લેક બોડી કહેવાય છે તેને. બરાબર, હવે એ બ્લેક બોડી છે શું? તો કે એક સ્ટાન્ડર્ડ કન્ડિશન છે જે હકીકતમાં અસ્તિત્વ ધરાવતી નથી. બરાબર, આ બ્લેક બોડી શું આપણે આગળ આના આ જ પોઈન્ટમાં આવશે ત્યારે વધારે જોશું. પરંતુ આ જે કાળા પદાર્થમાંથી જે ઉત્સર્જિત થતા હતા વિકિરણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાતા નહોતા. પછી બીજું એક પોઈન્ટ છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર. તો
તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે શું છે તો કે ધાતુની સપાટી ઉપર તમે કોઈ વિકિરણનો અથડાવો અથવા તો એના ઉપર તમે આપાત કરો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન નીકળે. હવે આ ઇલેક્ટ્રોન ત્યાંથી કઈ રીતે છૂટા પડે છે ધાતુની સપાટી ઉપરથી એ તરંગ સ્વભાવથી સમજાવી શકાતું નહોતું. આ બંને પોઈન્ટ આપણે ડિટેલમાં ભણવાના આવશે આગળ. ત્યારબાદ છે ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન એ તાપમાનનું વિધેય છે કે ઘન પદાર્થ કેટલી ઉષ્માધારિતા કરી શકે એ તાપમાન સાથે બદલાતું હતું. તો આ વસ્તુ પણ તરંગ સ્વભાવથી આપણને સમજાવી શકાતી નહોતી. અને ચોથું છે હાઇડ્રોજનના સંદર્ભમાં પરમાણુ રેખા વર્ણપટ. તો આ બધી વસ્તુઓ છે અહીંયા બે લખેલી છે, તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. તો ટૂંકમાં કહેવા શું માગે છે કે આ બધી વસ્તુઓ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાતી નહોતી. તો એના માટે કંઈક અલગ પછી આપણે વિચાર કરવો પડે કે તરંગ સ્વભાવથી તો નથી સમજાવી શકાતી પણ આ વસ્તુઓ બને છે એ તો હકીકત છે. તો એનો મતલબ એવો થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ તરંગ સિવાય બીજો પણ કંઈક સ્વભાવ ધરાવતું હોવું જોઈએ. અને એ સ્વભાવ કયો હતો? કણ સ્વભાવ. કે જે આ બધા કણના ગુણધર્મો છે કે કણ પોતે હોય એ આવી રીતે વર્તી શકે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ પોતે કણ સ્વરૂપે પણ વર્તી શકે છે. આ એની બધી સાબિતીઓ હતી, આ બધા પોઈન્ટ્સ. બરાબર, એક એક કરીને આપણે જોઈએ આગળ. તો સૌપ્રથમ આપણે જોવાનું છે કાળો પદાર્થ. અથવા તો એને કહેવાય છે બ્લેક બોડી. બરાબર. તો હવે એક સામાન્ય વસ્તુ છે કે કોઈ પણ તમે ગરમ વસ્તુઓ છે, બરાબર, એ તો તમે તાપમાન ધીમે ધીમે કોઈને આપો છો તો એ ધીમે ધીમે અમુક તરંગ લંબાઈઓ ઉત્સર્જિત કરે અને એ આપણને દેખાય. હવે આનું તમને સીધું ઉદાહરણ આપેલું છે કે લોખંડનો સળિયો છે, બરાબર. એને તમે ગરમ કરશો તો આ બધાએ જોયું હશે કે લોખંડનો સળિયો ધીમે 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 ગરમ થાય, એમાંના રંગ કેવા થતા હોય? બદલતા જતા હોય, બરાબર. તો ધીમે ધીમે તમે એને ગરમ કરો તો પહેલાં કેવો થાય? એ લાલ થઈ જાય, બરાબર. હજી તમે વધારે એને ગરમ કરો તો સફેદ થાય. હજી તમે તાપમાન વધારો તો પછી તે વાદળી થાય, બરાબર. લાલ થાય પછી કેવો થાય? સફેદ. અને અતિશય તાપમાન વધારે આપો ત્યારે તે કેવો થાય? વાદળી, એટલે કે બ્લુ કલરનો થોડો બને. હવે આનો મતલબ શું થયું? પહેલાં તો આ કલર આપણને દેખાય છે લાલ, સફેદ, વાદળી. એનો મતલબ કે આ લોખંડનો સળિયો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો જે આપણે ગણીએ કે ઉત્પન્ન કરે છે, બરાબર. આપણે આખો એક વર્ણપટ જોયો હતો. તો એ વર્ણપટમાં એ કેવી તરંગ લંબાઈ ઉત્સર્જિત કરતો હશે? તો કે આપણે આ કલર દેખાણા માટે એ કેવી હશે? દ્રશ્યમાન પ્રકાશ ઉત્સર્જિત કરતો હશે. લોખંડનો સળિયાને ગરમ કરો તો પહેલાં લાલ કલર દેખાય. એનો મતલબ કે એ જે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે એ દ્રશ્યમાન પ્રકાશમાંથી હોવી જોઈએ. આપણે જોયું હતું આગળ કે લાલથી લઈ અને વાદળી સુધીનો રંગ જે છે એ દ્રશ્યમાન પ્રકાશમાં આવે છે, એને આપણે નરી આંખે જોઈ શકીએ. તો આ લોખંડના સળિયાને તમે ગરમ કરતા જાઓ એમ એનો કલર બદલે છે, બરાબર. એનો મતલબ એવો થાય કે લાલ વિકિરણ છે તે અમુક તાપમાને તીવ્ર હોય, બરાબર. આ લાલ વિકિરણ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કંઈક અમુક તાપમાન હોય. સફેદ વિકિરણ ઉત્પન્ન થાય ત્યારે કંઈક અમુક તાપમાન હોય. વાદળી વિકિરણ છે એ કંઈક અમુક તાપમાને તીવ્ર હોય. તો આવી રીતે અલગ અલગ તાપમાને અલગ અલગ રંગ છે અથવા તો એ જે તીવ્રતા છે એની એ અલગ અલગ હોઈ શકે, બરાબર. અને આ દરેક પદાર્થોમાં આ વસ્તુ જોવા મળે છે. પછી 1850ના અંત સુધીમાં એ જાણીતું થયું કે જુદા જુદા દ્રવ્યોથી બનેલા વસ્તુઓને જો જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો અલગ અલગ જથ્થામાં વિકિરણનું ઉત્સર્જન કરે, બરાબર. જો વસ્તુ અલગ હોય એને તાપમાન તમે અલગ આપો તો એ વિકિરણ પણ અલગ જ પ્રકારનું ઉત્સર્જિત કરે, બરાબર. તો આ જે ઘટના હતી આખી કે આ રેગ્યુલરમાં આપણને જોવા મળે. પરંતુ આદર્શ પદાર્થ, હવે જે આપણે કાળો પદાર્થ જેની વાત કરીએ એને શું કહેવાય છે? આદર્શ પદાર્થ.
હવે આ બધા પદાર્થો તો કેવા હોય, આપણે રેગ્યુલર ઉપયોગમાં લેતા હોઈએ કે અમુક તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે, અમુકને શોષી લેતા હોય. પરંતુ આદર્શ પદાર્થ છે એની જે તમને વિભાવના ત્યાં આપેલી છે કે આદર્શ પદાર્થ કોને કહેવાય, તો કે આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે. આદર્શ પદાર્થ બધી જ આવૃત્તિઓનું શોષણ અને ઉત્સર્જન કરી શકે, એટલે કે ઉત્સર્જન અને અવશોષણ બંને કરે. બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે, જે હકીકતમાં પોસિબલ છે નહીં. આ ખાસ યાદ રાખજો. અને આવા પદાર્થને શું કહેવાય છે? કાળો પદાર્થ, કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરતો હોય એને કેવો કહેવાય? કાળો પદાર્થ અથવા તો આદર્શ પદાર્થ. પરંતુ હકીકતમાં આવો પદાર્થ સંભવી શકે નહીં. કંઈકની કંઈક એમાં જે ઇમ્પ્યુરિટી છે, અથવા તો ઇમ્પ્યુરિટીના શબ્દ વાપરીએ આપણે, કે કંઈક અલગતા એમાં જોવા મળે. સાવ આદર્શ હોય નહીં. બધી આદર્શ પરિસ્થિતિઓનું પાલન કોઈ દિવસ જે હકીકતમાં પદાર્થો છે એ કરતા હોય નહીં. એ આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ છે કે બધી જ તરંગ લંબાઈનું આવૃત્તિઓનું ઉત્સર્જન કરે ને પછી બધી જનું અવશોષણ પણ કરી શકે, આવું કોઈ દી શક્ય જ નથી. પરંતુ આ તો એક આદર્શ સંભાવના છે કે આવું હોય તો એને આદર્શ કહેવાય. તો એવા પદાર્થને શું કહે છે? એ બ્લેક બોડી અથવા તો કાળો પદાર્થ. વ્યવહારમાં આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. જે કાર્બન બ્લેક છે એ કાળા પદાર્થને લગભગ વધુ સમાન છે. એટલે કે આની નજીક હોય, આદર્શ વર્તુળક દર્શાવતો હોય એની નજીક કોઈ પદાર્થ હોય તો એ શું છે? કાર્બન બ્લેક. કાર્બન બ્લેક છે એની જે રચના છે કેવી છે? તો કે આદર્શ પદાર્થને મળતી આવે છે. જુઓ, આ પણ આદર્શ તો નથી જ, પરંતુ આને મળતી આવે છે, આની નજીક છે એવું તમે કહી શકો. તો આ વાત છે કાળા પદાર્થની, બરાબર. હવે એમાં કાળા પદાર્થ છે એનું તમારે કોઈ મોડ્યુલ બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો એ તમને ત્યાં આપેલું છે. કે એક નાનું છિદ્ર ધરાવતી બખોલ છે, બરાબર. એ તમને જુઓ ત્યાં આકૃતિ 2.8 આપેલું છે કાળો પદાર્થ. કે એક તમને આ રીતે અહીંયા એક જ છિદ્ર છે કે જ્યાંથી પ્રકાશ છે તે અંદર આવી શકે. તો એક નાનું છિદ્ર ધરાવતી બખોલ છે જેને બીજું કોઈ દ્વાર નથી. દ્વાર નથી એટલે કે બીજી ક્યાંય એક્ઝિટ છે નહીં, એક જ જગ્યાએથી તે અંદર આવી શકે છે. હવે અહીંયાથી દાખલ થતું કોઈ પણ જે કિરણ છે, બરાબર, અહીંયાથી દાખલા તરીકે કોઈ તમે કિરણ આપાત કરો છો, અંદર દાખલ કરો છો, તો એ શું થાય? તો કે એ આ પદાર્થ છે આખો એની દિવાલો સાથે અથડાય, બરાબર. અહીંયા અથડાય, અહીંયાથી અથડાય ને અહીંયા જાય, પછી ત્યાંથી અથડાય ને અહીંયા આવે, અહીંયાથી અથડાય ને ક્યાંક અહીંયા જતો હોય. પરંતુ હવે એ બહાર તો નીકળી શકવાનો નથી, તો અંદરને અંદર દિવાલો સાથે અથડાયા કરે અને અંદરને અંદર આ દિવાલો દ્વારા શું થાય? એનું શોષણ પણ અંતે થઈ જશે. કે દિવાલો શું કરી લે? એ વિકિરણનું શોષણ કરી લે. તો એ દિવાલો વડે ત્યાં શોષાઈ જશે. તો આ તમે કાળા પદાર્થનું થોડું નજીક છે એવું મોડ્યુલ તમે કહી શકો. તો આ કાળો પદાર્થ છે, આદર્શ પદાર્થ છે, એ શું હોય? તો કે પર્યાવરણ સાથે પણ ઉષ્મીય સંતુલનમાં હોય. પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય. ઉષ્મીય સંતુલનનો મતલબ શું થાય? તો કે આ કાળો પદાર્થ જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે ને એટલી જ ઉર્જા પાછી શું કરી લે? શોષણ પણ કરી લે, બરાબર. કે જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે સામે એટલી જ ઉર્જા શું કરે? શોષણ. તો આનો મતલબ એવો થાય કે પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં છે. પોતે જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે એટલી સામે પર્યાવરણમાંથી પાછી શોષી લે છે. તો એ કાળો પદાર્થ એ રીતે બહારના પર્યાવરણ સાથે સંતુલનમાં હોય. પણ હકીકતમાં તો આપણે આગળ ખબર છે, આગળ વાત કરીએ એમ, કે આવું અસ્તિત્વ ધરાવતો જ નથી. આવું શક્ય જ નથી કે જેટલું ઉત્સર્જન કરે એટલું ને એટલું પાછું શોષી પણ લે, બરાબર. તો આ આદર્શ વસ્તુ છે કે એક સંભાવના છે આદર્શ, કે આવું હોય તો એને આદર્શ કહેવાનું એમ.
બરાબર, પણ આદર્શ પરિસ્થિતિ કોઈ દિવસ હકીકતમાં અસ્તિત્વ હોતું નથી. તો આના ઉપરથી તમને એક ગ્રાફ આપેલો છે, જુઓ કે પ્રાયોગિક પરિણામો છે, બે પ્રાયોગિક પરિણામો તમને આપેલા છે, T1 અને T2. ગ્રાફ સમજો ખાસ કે અહીંયા એની તરંગ લંબાઈ છે જે 1000, 2000, 3000 એ રીતે આપેલી છે. અને ઉપરની સાઈડ જે વાય એક્સિસ છે એ શું દર્શાવે છે? એની તીવ્રતા. બરાબર, કે એ જે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે તે કેટલી તીવ્ર છે. તો આપણે આગળ પણ વાત કરી કે દાખલા તરીકે માનો કે કોઈ T1 તાપમાન માટે ગ્રાફ કરીએ કે કોઈ તાપમાન છે એ ધીમે ધીમે જુઓ તમે એક્સ એક્સિસ ઉપર વધે છે, તો શું થાય? તો કે ઉત્સર્જિત થતું જે વિકિરણ છે ને એની તીવ્રતા ધીમે ધીમે વધતી હોય. બરાબર, ધીમે ધીમે વધતી હોય. હવે શું થશે? તો કે અમુક પોઈન્ટ એવો આવી જાય કે પછી તીવ્રતા વધતી બંધ થઈ જાય. તાપમાન તમે ગમે તેટલું વધારો ને તો એ તીવ્રતા વધતી બંધ થઈ જાય. પછી તીવ્રતા કેવી થાય? ધીમે ધીમે ઘટતી જાય. બરાબર, એ તમને ત્યાં દર્શાવવાનું. અમુક સમય એવો આવે પછી તીવ્રતા કોન્સ્ટન્ટ થઈ જાય, કોઈ આગળ પાછળ વધે નહીં, એમની એમ રહે. હવે જો આ તાપમાન T1 માટે છે. હવે આનાથી વધારે કોઈ તાપમાન કરો તમે કે T2, આ T1થી વધારે તમે આપ્યું, તો એમાં એ જ વસ્તુ થશે કે તીવ્રતા ધીમે 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 વધશે, પરંતુ એક પોઈન્ટ એવું આવી જાય કે ત્યાંથી તીવ્રતા વધતી બંધ થાય અને પછી તીવ્રતા ઘટવાની શરૂઆત થાય. બરાબર, અમુક સમય એવો આવશે કે જ્યારે તીવ્રતા કોન્સ્ટન્ટ થઈ જશે. અહીંયા એક ધ્યાન રાખવાનું ખાસ કે T2 આપણે વધારે આપ્યું છે, T1 ઓછું. તો જો આ T1નો ગ્રાફ છે, આ T2નો ગ્રાફ છે, આની તીવ્રતા અહીંયા સુધી કંઈક મેક્સિમમ આવે છે, આની તીવ્રતા અહીંયા સુધી મેક્સિમમ આવે છે. તો જેમ તાપમાન વધારે એમ એની તીવ્રતાનો પીક કેવો થાય? મોટું થાય. પરંતુ એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તાપમાન સાથે તરંગ લંબાઈ સતત વધે છે. અહીંયા જુઓ તમે, આ તાપમાન તમે જેમ જેમ આગળ વધે એમ તરંગ લંબાઈ તો વધે જ છે. જુઓ આગળ ધીમે 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 ચાલે, અહીંયા આ તરંગ લંબાઈ છે, તો તરંગ લંબાઈ તો વધે જ છે, પરંતુ તીવ્રતા અમુક સમય પછી કેવી થાય? ઘટી જાય છે. તો આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તીવ્રતા અને તરંગ લંબાઈ આ બે અલગ અલગ છે. આ યાદ રાખજો કે તરંગ લંબાઈ તો તાપમાનના વધારા સાથે સતત વધે છે, આ એક્સિસ ઉપર જો સતત આગળ જ વધે છે, પરંતુ તીવ્રતા અમુક પોઈન્ટ પછી ઘટવા લાગશે. અમુક એનો પીક આવી ગયો કે એ વધારે તીવ્ર થઈ ગયો એ તાપમાને, તો પછી એની તીવ્રતા ધીમે ધીમે કેવી થાય? ઘટવા લાગે. બરાબર, તો આ એક તરંગ લંબાઈ અને તીવ્રતાનો તમને સંબંધ આપેલો છે. ગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એ ખાસ સમજો આ ગ્રાફ. આના ઉપરથી ઘણા બધા આઈડિયા તમને આવશે કે તરંગ લંબાઈ, તીવ્રતા અને તાપમાન આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે એ વસ્તુ તમને અહીંયાથી ખબર પડશે. બરાબર, તો આ હતું કાળો પદાર્થ. હવે અહીંયા જે આપણે કાળા પદાર્થની વાત કરી કે કોઈ પણ એક કેવ તમે ડ્રો કરો છો, કેવ એટલે છિદ્રવાળી ગુફા, તો અહીંયાથી કોઈ વિકિરણ તમે અંદર આપાત કરો છો. હવે એ ધીમે ધીમે અમુક સમયે શું થાય? તો કે આપણે એ વાત કરી કે આ દિવાલો વડે શોષાઈ જાય. હવે એ દિવાલોમાં બીજું તો કંઈ છે નહીં, એ દિવાલોમાં શું હશે? એના કણ હશે બધા. બરાબર, તો આ શોષણ થાય અથવા તો જે આપણે વાત કરી કે કાળો પદાર્થ છે તે પર્યાવરણ સાથે કેવો હોય છે? ઉષ્મીય સંતુલનમાં હોય છે. તો આ ઉષ્મીય સંતુલનમાં હોય છે, તો એ કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, કંઈક શોષણ કરતો હોય. એ શોષણ કે ઉત્સર્જન બધું કોના વડે થતું હોય? આ કણ વડે. એ ખાસ એણે અગત્યની વાત કરી કે આ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન આ થાય છે કોના વડે? તો કે એની દિવાલ ઉપર જે કણ રહેલા છે એના વડે આ વસ્તુ થાય છે. અને જે પ્લાન્ક હતા એમણે સૌથી જે મોટી વાત કરી અને એના ઉપર આખો એક સિદ્ધાંત બન્યો એ શું હતી? તો કે ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાય
અથવા તો ઉત્સર્જાય તેને પ્લાન્કે શું નામ આપ્યું? એક ક્વોન્ટમ એવું નામ આપ્યું. બરાબર, કે ઉર્જાનું સૌથી નાનું પ્રમાણ અથવા તો સૌથી ઓછું પ્રમાણ જે શોષાય કે ઉત્સર્જાય. તો આ સૌથી ઓછું પ્રમાણ કે જેનું શોષણ કે ઉત્સર્જન થઈ શકે એ સૌથી ઓછા પ્રમાણને જે પ્લાન્ક છે એણે શું નામ આપ્યું હતું? ક્વોન્ટમ. બરાબર, પ્લાન્કે શું નામ આપ્યું એને? ક્વોન્ટમ. તો એક ક્વોન્ટમ એટલે શું થાય? તો કે ક્વોન્ટમ એટલે કે ઉર્જાનું સૌથી ઓછું શોષાતું કે ઉત્સર્જાતું પ્રમાણ, એને શું નામ આપ્યું? એને ક્વોન્ટમ. તો આ વાત આપણે આગળ હવે જોવાની છે કે આ ક્વોન્ટમ શું હતું અને વિકિરણના આ ક્વોન્ટમ છે તેની ઉર્જા કેટલી હોય. બરાબર, આ કંઈક વિકિરણ છે તેનું કણ હોય, એનું શોષણ કે ઉત્સર્જન થાય છે, સૌથી ઓછું પ્રમાણ ભલે રહ્યું પરંતુ એની કંઈક ઉર્જા તો હોવી જોઈએ ને. તો એ જે ઉર્જા છે, બરાબર, એક ક્વોન્ટમની ઉર્જા ઈ, એક ક્વોન્ટમની ઉર્જા ઈ બરાબર શું થાય? તો કે h મ્યુ. બરાબર, તો અહીંયા આ જે મ્યુ છે એ તો શું છે? તો કે એ તો આવૃત્તિ છે અને h જે છે તેને કહેવાય છે પ્લાન્કનો અચળાંક. એક ક્વોન્ટમની ઉર્જા કેટલી? તો કે એને h મ્યુ. હવે પ્લાન્કનો અચળાંક, હવે પ્લાન્કનો અચળાંક છે તેની વેલ્યુ કેવી હોય? ફિક્સ હોય. તો એની વેલ્યુ કેટલી છે? તો કે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પર સેકન્ડ. બરાબર, તો આ તો ફિક્સ વેલ્યુ થઈ ગઈ. તો આ જે ઉર્જા છે એ ડાયરેક્ટલી કોના પ્રપોર્શનલમાં થઈ જાય? મ્યુના, એટલે કે આવૃત્તિના. તો જેમ આવૃત્તિ વધારે એમ ક્વોન્ટમની ઉર્જા વધારે, જેમ આવૃત્તિ ઓછી એમ ક્વોન્ટમની ઉર્જા ઓછી. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે E બરાબર h મ્યુ. બરાબર, તો આ સિદ્ધાંત ઉપરથી મેક્સ પ્લાન્ક જે હતા એ સમજાવી શક્યા કે કાળો પદાર્થ છે એમાંથી અલગ અલગ તીવ્રતાના જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ એ કેમ અલગ અલગ હોય છે અથવા તો કે તે કેમ સતત વધે છે કે ઘટે છે. તો આ વસ્તુ તેણે ત્યાંથી સમજાવી શકાતી. ત્યારબાદ એણે આ જે આખું ક્વોન્ટમીકરણ હતું એ ખૂબ જ ડીપ કોન્સેપ્ટ છે, ખૂબ જ ગૂંચવણભરો કોન્સેપ્ટ છે. બરાબર, એ આખું ભણવાનું જ અલગ આવે એનું ક્વોન્ટમ મિકેનિક્સ. પરંતુ આપણે અહીંયા એની ખાલી ઉપર છેલ્લી માહિતી જોવાની છે. તો આખે ક્વોન્ટમીકરણ હતું એણે શું કીધું? તો કે આ ક્વોન્ટમની ઉર્જા છે ને એણે એક નિસરણી ઉપર ઊભેલા વ્યક્તિ સાથે સરખાવી. બરાબર, આ જે ક્વોન્ટમ છે, આખી જે આનું બ્રાન્ચ છે ક્વોન્ટમીકરણ, એણે શું કર્યું હતું કે એક નિસરણી ઉપર ઊભેલા માણસ સાથે એને સરખાવી. હવે એની સાથે શું કામ સરખાવી? તો કે એ એવું કહેવા માગતા હતા ત્યાં કે અહીંયા કોઈ માણસ ઊભો રહે તો એ શું હોય? તો કે કાં તો આ પહેલા પગથિયે ઊભો રહી શકે, કાં તો બીજા પગથિયે ઊભો રહી શકે. પહેલા અને બીજાની વચ્ચે તે ઊભો ના રહી શકે. બરાબર, એ તો આપણો પ્રેક્ટિકલ પણ છે આ વસ્તુ. તો કે કોઈ પણ વ્યક્તિ નિસરણીમાં પહેલા અને બીજા પગથિયાની વચ્ચે ન ઊભો રહી શકે, કાં તો પહેલા ઉપર ઊભો રહી શકે, કાં તો બીજા ઉપર ઊભો રહી શકે. તો આના ઉપરથી ક્વોન્ટમે શું કીધું? તો કે આ જે ઉર્જાના મૂલ્યો હોય છે ને, E બરાબર આપણે જે h મ્યુ વાત કરી, h મ્યુમાં પણ કેવું હોય છે કે એનો એક સેટ હોય છે ફિક્સ. બરાબર, એના ફિક્સ વેલ્યુ હોય છે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછી પણ નહીં.
તો એ તમને કીધું છે ત્યાં કાં તો E બરાબર 0 હોઈ શકે, કાં તો E બરાબર h મ્યુ હોઈ શકે, કાં તો E બરાબર 2h મ્યુ હોઈ શકે, કાં તો 3h મ્યુ હોઈ શકે, કાં તો 4h મ્યુ હોઈ શકે, પરંતુ ક્યાંય 1.5 હોઈ શકે નહીં. બરાબર, 2.5 નો હોઈ શકે, 3.5 નો હોઈ શકે, 3.3 નો હોઈ શકે. કાં તો 0 છે, કાં તો h મ્યુ છે, કાં તો 2h મ્યુ છે. તો આવી રીતે એ આખો એક સેટ હોય. બરાબર, તેનું એક મૂલ્ય ફિક્સ હોય કે ઉર્જાનું મૂલ્ય એક સેટમાંથી જ કોક હોઈ શકે, આમાંથી જ એકાદું હોઈ શકે. આ સતત આગળ ચાલશે, પછી NH મ્યુ તરીકે આગળ તમે લખી શકો આનું NH મ્યુ. પરંતુ અહીંયા કોઈ અપૂર્ણાંક આવશે નહીં. બરાબર, તો આ સૌથી મોટી વાત હતી કે જે ક્વોન્ટમીકરણ છે, બરાબર, ક્વોન્ટમ છે, એ ક્વોન્ટમની ઉર્જા છે તે કાં તો 0 હોય, કાં તો 1h મ્યુ હોય, કાં તો 2h મ્યુ હોય, કાં તો 3h મ્યુ હોય. પરંતુ આ બંનેની વચ્ચેના કોઈ પણ મૂલ્ય આમાં સંભવી શકે નહીં. કે 0.5 કોઈ દી એનું ન હોય, 1.5 કોઈ દિવસ નહીં હોય, કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય. તો એવી રીતે અહીંયા આ ક્વોન્ટમીકરણ તમને સમજાવેલું છે. બરાબર, તો આગળ આપણે જોઈએ હવે ફોટો ઇલેક્ટ્રિક અસર. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે શું, આજે આપણે એ સમજી લઈએ પહેલાં, ત્યારબાદ એની અભિધારણો ને બધું જોઈશું. પણ આ છે શું ખાસ, તો એ જોઈએ આપણે ખાસ. કે એક તમને ચેમ્બર આપેલી છે, શૂન્ય અવકાશ. હવે એમાં એક ધાતુની પટ્ટી અહીંયા મૂકી દીધી છે. આ શું છે, તો કે ધાતુની એક પટ્ટી છે, તો સપાટી છે. બરાબર, આ શૂન્ય અવકાશ ચેમ્બર છે. એ બંનેને તમે બેટરી સાથે જોડી દો છો. બરાબર, આખી જે ચેમ્બર છે એને તમે બેટરી સાથે જોડી દીધી. અહીંયા એક મૂકેલું છે સંસૂચક. સંસૂચક એટલે શું થાય, તો કે ડિટેક્ટર. સંસૂચક એટલે ડિટેક્ટર, કે અહીંયાથી જો ઇલેક્ટ્રોન નીકળે ને તો અહીંયા તરત ખબર પડી જાય, આમાં દેખાય ને કે ઇલેક્ટ્રોનનો કલર તો હોતો નથી, તો આપણને ખબર પડે. બરાબર, તો આ અહીંયાથી આને બેટરીના બે છેડા વચ્ચે જોડી દેવામાં આવે છે. બરાબર, અહીંયા એ મીટર એટલે કે એમાંથી પ્રવાહની ખબર પડશે આપણને કે કેટલો પ્રવાહ પસાર થાય છે. તો અહીંયાથી આપણને એ આખો એક દેખાડશે ડિટેક્ટરમાંથી. તો હવે અહીંયા શું કરવામાં આવે, તો કે અહીંયા એક પ્રેક્ટિકલ કર્યો એને ખાસ, કે અહીંયાથી પ્રવાહ પસાર કરો એ બધું બરાબર છે, ચલો. પરંતુ જેવો આ ધાતુની પટ્ટી ઉપર પ્રકાશ આપાત કર્યો ને, તો અમુક તરંગ લંબાઈનો જે પ્રકાશ આપાત કર્યો ને જ્યારે અમુક આવૃત્તિનો, ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને અહીંયા ડિટેક્ટરમાં દેખાણા. બરાબર, સંસૂચકમાં ખબર પડી આપણને કે અહીંયા ક્યાંક ઇલેક્ટ્રોન અથડાણો. તો હવે પ્રકાશ તો આપણે આપાત કર્યો એનો, તો એનો મતલબ પ્રકાશ આની સાથે અથડાવાનો, એનાથી ઇલેક્ટ્રોન કેમ બહાર નીકળો ભાઈ? એને ઇલેક્ટ્રોનને પ્રકાશને શું સંબંધ છે ત્યાં? તો અહીંયાથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સામે આવી, અથવા તેણે સમજાવી કે આ જે પ્રકાશ હોય છે ને, એ ઉર્જાના નાના નાના પુંજ હોય છે, નાના નાના ટુકડાઓ હોય છે. બરાબર, એ અસતત હોય છે, પરંતુ એનો વેગ એટલો બધો હોય છે કે આપણને એ અસતત ટુકડા દેખાતા નથી. બરાબર, આ નાના નાના ટુકડા હોય છે. હવે એ ટુકડાઓ આપણે આગળ વાત કરીએ એમ કે આ જે પ્લાન્કે નામ આપ્યું હતું ક્વોન્ટમ, આ બધા નાના નાના ક્વોન્ટમ છે, એ નાના નાના ટુકડાઓ છે. આ ટુકડાઓમાં ઉર્જા હોય. આ ટુકડો જેવો આની સાથે અથડાય ને, તો અહીંયા ઇલેક્ટ્રોન હોય, તો ઇલેક્ટ્રોનને તો બહાર નીકળવું જોઈએ. તો આની પાસે ઉર્જા છે, તો એ પોતાની ઉર્જા કોને આપે? ઇલેક્ટ્રોનને આપે. ને એ ઉર્જા લઈ અને ઇલેક્ટ્રોન કેવો નીકળે? બહાર નીકળે છે. આ હતી ફોટો ઇલેક્ટ્રિક અસરની જે કોન્સેપ્ટ આખો હતો, કે પ્રકાશનો પુંજ તમે આપાત કરો છો તેનાથી ઇલેક્ટ્રોન શું કામ ભાઈ બહાર નીકળે છે? તો કે પ્રકાશનો પુંજ છે એ નાના નાના ઉર્જાના પેકેટ છે. બરાબર, એ નાના નાના પેકેટ છે, એ જ્યારે ધાતુની સપાટી સાથે અથડાય છે
તો એમાંથી જે આ આગળનું જે અથડાણું એની સાથે, તો આ પેકેટ શું કરે, પોતાની ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે અને આ ઇલેક્ટ્રોન એ ઉર્જા લઈ અને બહાર નીકળી જાય છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન દેખાણો હતો એનો મતલબ એ હતો કે અહીંયાથી આ જે પ્રકાશનો પુંજ હતો એમાંથી એના જે નાના નાના ટુકડા હતા એનર્જીના પેકેટ, એ પોતાની એનર્જી કોણે આપી, અને ઇલેક્ટ્રોનને આપીને એ એનર્જી લઈ અને ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો હશે. તો આ હતી ફોટો ઇલેક્ટ્રિક અસરની જે આખો કોન્સેપ્ટ છે, બરાબર. એની જે અભિધારણાઓ છે, એના પ્રાયોગિક પરિણામો છે, એના વિશે હવે આપણે આગળ ચર્ચા પછી કરીશું. પરંતુ આ મુખ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરનું, ફોટો ઇલેક્ટ્રિક અસર અને જે ક્વોન્ટમનો સિદ્ધાંત છે, બરાબર. એના ઉપર પછી આપણે આગળ આખું ચેપ્ટર જોઈશું, બરાબર.